કોઈ તત્વ છે આહિર સમાજનું? રહ્યા મોદી મોદી ભાજપ ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ. જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાન આહિરની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો, પછી લોડાઈમાં જવાહરનગરમાં ઢેડીને આપણી બેન દીકરીને પોલીસ લઈ જતા હતા. ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા? એક શબ્દ નથી બોલ્યા. આજે ભાજપના એજન્ટ છે એ રહી. ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યો તો કર્યા ભોગવો. માયાને પહેલાં બયાન દેવું તો વિચારવું જોઈએ ને બયાન દીધા પહેલાં, બરાબર. આજે ભાજપના હાથા બની અને વાહ કરો છો. તો આજે શું ભાજપમાં તમારું સ્વાભિમાન છે આહિર સમાજનું? માયાભાઈ આહિર ત્યારે કેમ ન બોલ્યા જ્યારે આહિર સમાજની દીકરીઓને લોડાઈ અને વાંઢિયામાં પોલીસ ઢસડીને લઈ જતી હતી? ભાજપના એજન્ટ છે માયાભાઈ. પ્રવીણ રામ જેલમાં છે તો આહિર સમાજ ક્યાં છે? આવા શબ્દો સાથે આહિર સમાજના એક વડીલનો આ વિડીયો હાલ ભારે વાયરલ બની રહ્યો છે, જેના પરથી લાગી રહ્યું છે કે આહિર સમાજનો એક હિસ્સો છે જે માયાભાઈ આહિરના સમર્થનમાં નથી. આવો વિગતે વાત કરીએ. બગદાણાની બબાલ બાદ આહિર સમાજ માયાભાઈની વારે આવે તે પહેલાં જ આહિર સમાજના એક વડીલે સમાજને કેવી ખરી ખોટી સંભળાવી છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. આ કહેવત સમાજમાં પડી કેમ કે સમાજના લોકોની માનસિકતા કંઈક એવી છે. નાનો માણસ ગમે એટલો સાચો, સારો અને પ્રામાણિક હોય તો પણ સમાજ તેના કરતાં વધુ સન્માન પૈસાદાર અને વગદાર માણસને જ આપતો હોય છે, અને એટલે જ આબરૂ કરતાં રૂપિયાનું મહત્વ સમાજમાં વધતું જોવા મળે છે. હાલ માયાભાઈ આહિર તેમના પુત્ર જયરાજ આહિર પર હુમલો કરાવવાના આરોપની ઘટના બાદ વિવાદમાં આવ્યા છે. કોળી સમાજના સાંસદથી લઈ ધારાસભ્યોથી લઈ નેતાઓ, ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય, બધા એક થયા છે અને પોલીસની આકરી કાર્યવાહી કરી સત્ય સામે લાવી ન્યાય માટેની માગણી કરી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવે છે કે મુદ્દો સામાજિક રંગ લઈ રહ્યો હોય. માયાભાઈ આહિર અને તેમના પુત્રની વારે આહિર સમાજ આવશે અને બેઠક કરી કંઈક નક્કી કરશે. પરંતુ આ ચર્ચા સામે આવતા જ સાંતલપુરથી હમીરભાઈ આહિરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે આહિર સમાજને આકરી ભાષામાં સંદેશ આપ્યો છે. એ જુઓ શું બોલ્યા છે. જય જવાન, જય કિસાન, જય લખધણી. મારે મારા આહિર સમાજને જણાવવાનું કે હીરા સોલંકીને જીતાડવાવાળા કોણ? અમરેશ ડેરના વિરોધમાં તેથી આહિર જ હતા ને. રામભાઈ કરીને ખોલેઆમ હીરાભાઈ સોલંકીને જીતાડવાવાળા કોણ? આયરો જ. ત્યારે ક્યાંય ગયા હતા આયરો તમે? બરાબર. જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાન આહિરની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો, પછી લોડાઈમાં જવાહરનગરમાં ઢેડીને આપણી બેન દીકરીને પોલીસ લઈ જતા હતા. ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા? એક શબ્દ નથી બોલ્યા. આજે ભાજપના એજન્ટ છે એ રહી. બરાબર. તો હું મારા સમાજને વિનંતી કરું છું કે પહેલાં આપણી બેન દીકરી કે માયાભાઈ, બરાબર, આપણી બેન દીકરીને આપણી સ્વાભિમાન માથે એને પોલીસ તંત્ર, બરાબર, ત્યારે એને ઢેડીને બસેમાં બેહારતા હતા, ઢેડતા હતા ખેતરેમાં, પોતાનું ખેતર છે એમાં, બરાબર. ત્યારે સમાજ ક્યાંય ગયો હતો? પછી આજ પ્રવીણ રામ જેલમાં છે ત્યારે આહિર સમાજ ક્યાં ગયો છે? કેમ આજે આહિર સમાજ નથી બોલ્યો કોઈ? બરાબર. કેના માટે લડ્યો છે? કિસાને માટે લડ્યો છે, બરાબર. ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યો તો કર્યા ભોગવો. માયાને પહેલાં બયાન દેવું તો વિચારવું જોઈએ ને બયાન દીધા પહેલાં, બરાબર. આજે ભાજપના હાથા બની અને વાહ કરો છો. તો આજે શું ભાજપમાં તમારું સ્વાભિમાન છે આહિર સમાજનું? કોઈ તત્વ છે આહિર સમાજનું? રહ્યા મોદી મોદી ભાજપ ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ, બરાબર. યુપીમાંથી આહિર સમાજનું જાદવેનું રાજકારણ ખતમ કર્યું, બિહારમાંથી કર્યું, હવે મધ્યપ્રદેશમાંથી ખતમ કરવા માટે તૈયાર છે. તો હજી મોદી 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 મોદીના નારા કરો રહ્યા. શરમ આવી જોઈએ તમે આહિર સમાજને, બરાબર. તારે હીરા બેન દીકરીઓને જ્યારે ઢેડીને ખેતરેમાંથી બસેમાં બેહારતા હતા ત્યારે આહિર સમાજ ક્યાંય ગયો હતો? બરાબર. ભાજપના એજન્ટ ન બનો ના, બરાબર ને. પ્રવીણ રામ અત્યારે જેલમાં છે, એ આહિરનો દીકરો નથી. કેમ એક શબ્દ બોલતા નથી તમે? ત્યારે કોઈ ક્યાં ગયો હતો સમાજ? આજે જેલમાં પડ્યો પ્રવીણ રામ, એ આહિરનો દીકરો નથી. પછી વાંઢિયામાં આપણી સમાજની બેન દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો પોલીસે એના હક માટે લડવા માટે, ત્યારે ક્યાં ગયો હતો આહિર સમાજ? એક પણ નથી બોલ્યા. નથી માયાભાઈ બોલ્યા, નથી કોઈ સંતો બોલ્યા, બરાબર. કર્યા ભોગવે અને બયાન દેતા પહેલાં વિચારવો જોઈએ માયાભાઈને, બરાબર. અને આજે
ભાજપના હાથા બનો છો, ભાજપના એજન્ટ બનો છો કે ના ભોગવો. બરાબર, આમાં હું સમાજને નમ્ર અપીલ કરું છું કે કોઈ સમાજ આમાં આગળ ના આવતો તો આવો, તો પરવીનરામમાં આવો. જ્યારે આપણા ખેડૂત માટે અત્યાચાર થયો છે એના માટે આવો. જય જવાન, જય કિસાન, જય અલગ ધણી, રાધે રાધે બધેને. આમ હવે આ વિડીયો વાયુ વેગે આહિર સમાજમાં પ્રસરી રહ્યો છે અને અનેક લોકો વિચારી રહ્યા છે વડીલની વાતમાં દમ તો છે. કેમ આહિર સમાજને કચ્છના ખેડૂતો આંદોલન કરતા હતા ત્યારે પોલીસનું દમન ન દેખાયું અને ત્યાં ન ગયા કે પછી પ્રવીણરામ જેલમાં ગયા છે તો ત્યાં પણ ન ગયા અને માયાભાઈ માટે સમાજ એક થવાની ચર્ચા કરે છે. આમ આ વિડીયો આહિર સમાજને વિચારતા કરી રહ્યું છે કે હવે આ લપમાં આપણે પડવું કે ન પડવું, કેમ કે વડીલની વાતમાં દમ તો છે. જોઈએ હવે આ વિડીયોની અસર કેવી થાય છે અને પરિણામ આગામી સમયમાં શું આવે છે. પડે પડના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.